हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 7 યામ ભૂમિતિના સ્વાધ્યાય 7.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશું। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 7.1નો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 7.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો સ્વાધ્યાય 7.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે બિંદુઓ -1 7 અને 4 -3ને જોડતા રેખાખંડનું 2/3માં વિભાજન કરતા બિંદુના યામ શોધો। તો તેમાં આપણે સૌપ્રથમ લખી શકીએ કે જે બિંદુ P છે એ બિંદુ P એ -1 અને 7 અને બિંદુ 4 -3ને 2/3માં વિભાજિત કરે છે। તો તેથી આપણો m1 2 x1 -1 y1 7 અને m2 3 x2 4 અને y2 છે એ -3 થાય। હવે આપણને ખબર છે કે જે વિભાજન સૂત્ર છે તે છે કે P બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 અને m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2। તો માટે હવે આપણે જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે દરેક કિંમતો ગોઠવીએ। તો તે થશે કે P બરાબર અહીં m1 x2 એટલે 2 × 4 વત્તા m2 x1 એટલે 3 × -1 છેદમાં m1 વત્તા m2 એટલે 2 વત્તા 3। એ જ પ્રમાણે m1 y2 એટલે 2 × -3 વત્તા m2 y1 એટલે 3 × 7 છેદમાં m1 વત્તા m2 એટલે 2 વત્તા 3। તો માટે P બરાબર 4 દુ 8 અને 3 × -1 એટલે -3 છેદમાં 2 વત્તા 3 એટલે થશે 5 કોમાં જે બીજો y જે યામ છે તે થશે 2 × -3 એટલે -6 વત્તા 7 તરી 21 છેદમાં 5। તો માટે Pના જે યામ છે તે થશે કે 8 - 3 એટલે 5 ભાગ્યા 5 કોમાં 21 - 6 એટલે 15 ભાગ્યા 5 માટે Pના જે યામ છે એ થશે 1 અને 3। તેથી Pના યામ 1 3। એના પછી એનો બીજો પ્રશ્ન છે કે બિંદુઓ 4 - 1 અને -2 - 3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો। તો આપણે સૌપ્રથમ લખીએ કે બિંદુ P અને બિંદુ Q જે છે એ બિંદુઓ -4 - 1 અને બિંદુ -3 - 2ને 1/2માં વિભાજિત કરે છે। તેથી P બિંદુ માટે m1 1 x1 4 y1 -1 m2 2 x2 -2 અને y2 -3 છે। તો હવે વિભાજન સૂત્ર કે P બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 એનો ઉપયોગ કરીને Pના યામ શોધીએ। તો તેના માટે આપણે લખી શકીએ કે m1 x2 એટલે 1 × -2 વત્તા m2 x1 એટલે 2 × 4 છેદમાં m1 વત્તા m2 એટલે 1 વત્તા 2। એવી જ રીતે m1 y2 એટલે 1 × -3 m2 y1 એટલે 1 × -1 × 2 છેદમાં m1 વત્તા m2 એટલે 1 વત્તા 2। તેથી જે P છે એ Pના યામ થશે કે -2 વત્તા 8 ભાગ્યા 3 કોમાં -3 - 2 છેદમાં 3 એટલે 6 ભાગ્યા 3 કોમાં -5 ભાગ્યા 3 એટલે જે બિંદુ P છે એ Pના યામ થશે 2 અને -5 ભાગ્યા 3। તેવી જ રીતે હવે જે ત્રિભાગ બિંદુ Q છે એ Qના યામ શોધીએ। તો આપણી પાસે તે થશે કે m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 કોમાં m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 થી હવે ત્રિભાગ બિંદુ Qના યામ શોધીએ। તો Q માટે m1 2 અને m2 1 થશે। તો આપણે તે દરેક કિંમતો જે છે એને આપેલા સૂત્રમાં મૂકી દઈએ કે તેથી m1 x2 એટલે તે થશે કે 2 × -2 વત્તા m2 x1 એટલે 1 × 4 છેદમાં m1 વત્તા m2 એટલે એ થશે 2 વત્તા 1। એવી જ રીતેનો y યામ m1 y2 એટલે 2 × -3 વત્તા m2 y1 એટલે 1 × -1 છેદમાં m1 વત્તા m2 એટલે 2 વત્તા 1। તો
તો હવે આપણે જે ક્યુના યામ છે, ક્યુના યામ થશે 2 ગુણ્યા -2 એટલે -4 અને 4 એકા 4 એટલે +4 છેદમાં 2 વત્તા 1 એટલે 3 અને એનો વાય યામ 2 ગુણ્યા -3 એટલે -6 વત્તા 1 ગુણ્યા -1 એટલે -1 છેદમાં 2 વત્તા 3 1 એટલે 3. તો માટે જે ક્યુ છે એ ક્યુના યામ થશે આપણી પાસે કે 4માંથી 4 એટલે 0 ભાગ્યા 3 અને -7 ભાગ્યા 3 એટલે ક્યુના યામ 0 અને -7 ભાગ્યા 3 થશે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાયેલી છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આકૃતિમાં બતાવ્યા મુજબ એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂકેલા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણીએ એડીનું 1/4 અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણીએ એડીનું 1/5 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? તો સૌપ્રથમ આપેલી માહિતી અને આકૃતિ પરથી આપણે લખીએ કે જે નિહારિકા છે એ નિહારિકા એ બીજી હરોળમાં દોડે છે અને એને એડીનું 1/4 અંતર કાપ્યું છે. તો આપણે નિહારિકાના યામ લખીએ તો તે થશે તે બીજી હરોળમાં દોડે છે એટલે તેની x અક્ષ 2 અને 1/4નું અંતર અને એડીનું કુલ અંતર 100 અને એટલે તેનો વાય યામ જે છે તે થશે 25 ચોક 100 એટલે નિહારિકાના યામ છે તે થશે 2 અને 25. એવી જ રીતે જે પ્રીત છે એ પ્રીત એના યામ લખીએ તો એ 8મી હરોળમાં દોડે છે અને એડીનો 1/5 ભાગ કાપે છે અને એડીનું ટોટલ લંબાઈ છે એ 100 છે એટલે 20 × 100 માટે પ્રીતના યામ થશે 8 અને 20. તો હવે એ જે એનપી વચ્ચેનું અંતર છે એ આપણે શોધીએ કે એનપી બરાબર વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. તો અહીં x2 8 x1 2 આખાનો વર્ગ વત્તા y2 જે છે એ 20 - y1 25 આખાનો વર્ગ. તો માટે આપણે લખી શકીએ કે 8 - 2 એટલે 6નો વર્ગ વત્તા -5નો વર્ગ એટલે 6નો વર્ગ 36 અને 5નો વર્ગ 25 એટલે વર્ગમૂળમાં 61. માટે એનપી વચ્ચેનું અંતર છે એ 61 વર્ગમૂળમાં 61 થશે. હવે ત્યારબાદ રશ્મિ જે છે એ રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો છે. તો તેના માટે આપણે જે મધ્ય બિંદુ છે એનું સૂત્ર વાપરવું પડે. મધ્ય બિંદુનું સૂત્ર છે કે મધ્ય બિંદુ બરાબર x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. તો અહીં આપણને ખબર છે કે જે x1 છે જે 8 એ 2 છે અને x2 જે છે 8 છેદમાં 2 એટલે 2 + 8 ભાગ્યા 2 અને y1 જે છે એ 25 અને y2 છે એ 20 એટલે 25 + 20 ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 અને 45 ભાગ્યા 2 માટે 10 ભાગ્યા 2 એટલે 5 45 ભાગ્યા 2 એટલે તે થશે 22.5. તો માટે જે રશ્મિ છે એના યામ થશે 5 અને 22.5. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 - 8 જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આપણે ધારી લઈએ કે તે k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી તેનો જે m1 છે કે x1 -3 y2 1 m2 1 x2 6 અને y2 -8 તેમજ p -1 6 એ વિભાજન બિંદુ છે. તો વિભાજન સૂત્ર કે p બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 નો આપણે ઉપયોગ કરીએ તો અહીં જે વિભાજન બિંદુ છે તે આપણને પહેલેથી આપ્યું છે કે તે છે -1 અને 6 અને જે m1 x2 છે તે થશે આપણી પાસે k × 6 અને m2 x1 છે એ થશે 1 × -3 છેદમાં m1 વત્તા m2 એટલે k વત્તા 1. એવી જ રીતે m1 y2 એટલે k × -8 વત્તા
m2y1 એટલે 1 ગુણ્યા 10 છેદમાં m1 વત્તા m2 એટલે k વત્તા 10. તો તેને આપણે લખી શકીએ કે -1 અને 6 એના બરાબર થશે કે 6k ઓછા 3 ભાગ્યા k વત્તા 1 અને બીજું થશે -8k વત્તા 10 છેદમાં k વત્તા 1. તો હવે એના એક્સએમ અને વાયએમને સરખાઈએ તો તેનો એક્સએમ એટલે 6k ઓછા 3 ભાગ્યા k વત્તા 1 બરાબર -1. માટે 6k ઓછા 3 બરાબર -k -1. તો હવે આ જે k છે ને આ બાજુ લઈ લઈએ એટલે તે થશે 7k અને 3ને આ બાજુ લઈ લઈએ એટલે એ થશે 2. માટે જે k છે એ kની કિંમત થશે 2/7. અથવા તો હવે આપણે એને વાયએમ સરખાઈએ તો પણ આપણને k આ જ મળશે. એટલે ધારો કે -8k વત્તા 10 છેદમાં k વત્તા 1 બરાબર 6. માટે 8k વત્તા 10 બરાબર 6k વત્તા 6. તો હવે આપણે તે લખી શકીએ કે 4k વત્તા 8k એટલે એ થશે 12k એટલે 14k એના બરાબર થશે આપણી પાસે 4. તો k બરાબર 4 ભાગ્યા 14 એટલે 2/7. તો આપણને kની કિંમત મળી 2/7. માટે જે બિંદુઓ છે એ બિંદુઓને -1 6 એ બિંદુ -3 10 અને 6 8ને જોડતા રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. એ જ પ્રમાણેનો હવે આપણો પાંચમો પ્રશ્ન જે છે કે x અક્ષ બિંદુઓ એ 1 અને -5 અને b -4 5ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. તો આપણે ધારી લઈએ કે જે માંગેલ ગુણોત્તર છે એ k/1 છે, જેથી m1 k, x1 1, y1 5, m2 1, x2 -4 અને y2 5 તેમજ p જે છે એ x0 એ વિભાજન બિંદુ છે. તો હવે આપણને વિભાજન સૂત્ર ખબર છે કે m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 કોમા m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2. તો અહીં આપણને વિભાજન કરતા બિંદુના યામ આપેલા છે કે તે છે x અને 0. અને આપણે જો સૂત્ર પ્રમાણેની કિંમતો મૂકીએ તો તે થશે -4k વત્તા 1 છેદમાં k વત્તા 1 અને બીજી વાયમ થશે કે 5k ઓછા 5 ભાગ્યા k વત્તા 1. તો હવે ઉપરના પ્રશ્નની જેમ જ એક્સએમ અને વાયએમને સરખાવી દઈએ. તો સૌપ્રથમ આપણે વાયએમને સરખાઈએ તો તે થશે 5k ઓછા 5 ભાગ્યા k વત્તા 1 બરાબર 0. એટલે 5k ઓછા 5 બરાબર 0. માટે k બરાબર 1 થશે. તો k બરાબર 1ને આપણે જમણી બાજુના જે પદ છે એને લખીએ તો તે થશે કે 4k એટલે 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 બરાબર x કે જેથી -4 વત્તા 1 છેદમાં 2 બરાબર x. તેથી આપણને જે x છે એ x મળશે -3/2. તો હવે એના પછીનો પ્રશ્ન જે છે છઠ્ઠો કે જે 1 2 4y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો તે x અને y ને શોધો. તો હવે આપણે લખી શકીએ કે ધારો કે જે બિંદુઓ 1 2 છે એ 4y b, x6 એ c અને 3 5 એ d છે. હવે આપણને ખબર છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે. તો આપણે એવું બી કહી શકીએ કે જે વિકર્ણ એસીનું મધ્યબિંદુનો યામ છે એ જ એ બીડીના મધ્યબિંદુનો યામ થશે. તો ચાલો તેને સરખાવી દઈએ. તો તેના માટે મધ્યબિંદુનું સૂત્ર થશે કે x1 વત્તા x2 ભાગ્યા 2 અને કોમા y1 વત્તા y2 ભાગ્યા 2. તો એસી અને બીડીના મધ્યબિંદુના યામ લખીએ તો તે થશે 1 વત્તા x ભાગ્યા 2 અને 2 વત્તા 6 ભાગ્યા 2. એના બરાબર થશે 3 વત્તા 4 ભાગ્યા 2 અને 5 વત્તા y ભાગ્યા 2. તો તેના એક્સએમ અને વાયએમ સરખાવી દઈએ તો તે થશે 1 વત્તા x ભાગ્યા 2 બરાબર 4 ને 3 7 ભાગ્યા 2 એટલે 2 2 કેન્સલ એટલે x બરાબર 7 ઓછા 1 એટલે 6. એટલે આપણને x મળ્યો 6. અને એના જે વાયએમ છે તે સરખાવીએ તો તે થશે કે 5
વત્તા વાય ભાગ્યા 2 બરાબર 6 ને 2 8 ભાગ્યા 2. અહીંથી 2 કેન્સલ એટલે વાય બરાબર 8 ઓછા 5 એટલે 3 થશે. માટે તેનો એક્સ 6 અને વાય 3 થશે. હવે એ જ પ્રમાણેનો આપણો 7મો પ્રશ્ન છે કે એબી વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને બી 1 4 છે. તો બિંદુ એના યામ શોધો. તો તેના માટે આપણે લખી શકીએ કે અહીં જે એબી વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર ઓ એ 2 - 3 છે અને બી 1 4 છે, તેમજ બિંદુ એ જે છે એને આપણે ધારી લઈએ કે તે XY છે. તો હવે વર્તુળનું કેન્દ્ર જે છે એ વ્યાસનું મધ્ય બિંદુ થાય. તો તેથી આપણે લખી શકીએ કે એબીનું મધ્ય બિંદુ બરાબર વ્યાસના કેન્દ્રના યામ. તો એબીનું જે મધ્ય બિંદુ છે તે થશે x વત્તા 1/2 કોમા y વત્તા 4/2 અને એનું વર્તુળના કેન્દ્રના યામ આપ્યા છે 2 અને -3. તો એના એક્સ યામ અને વાય યામને જો આપણે સરખાવી દઈએ તો તે થશે x વત્તા 1/2 બરાબર એનો વર્તુળનો કેન્દ્રનો એક્સ યામ છે 2 એટલે x વત્તા 1 બરાબર 4 માટે x બરાબર 3. એવી જ રીતે જો એનો વાય યામ સરખાવીએ તો તેનો વાય યામ થશે કે y વત્તા 4/2 બરાબર -3 એટલે y વત્તા 4 બરાબર -6 અને આ -4 આ બાજુ જાય તો તે થશે કે y બરાબર -10 એટલે 6ની જે y x છે તેની કિંમત મળી 3 અને જે y છે એની કિંમત મળી -10. તો હવે તેના પછીના યામ જે છે તેના પછીનો પ્રશ્ન છે કે જો એ અને બી એ અનુક્રમે -2 અને 2 - 4 હોય કે જેથી એપી બરાબર 3/7 એબી થાય અને બિંદુ પી જે છે એ રેખાખંડ એબી પર હોય તો બિંદુ પીના યામ શોધો. તો આપણે લખી શકીએ કે એપી બરાબર 3/7 એબી કે તેથી પીબી બરાબર 4/7 એબી થાય. તો હવે આપણે લખીએ કે તેનો ગુણોત્તર કે એપી જેમ પીબી છે એ 3/4 મળે. બિંદુ પી એ રેખાખંડ એબીને બિંદુ એ -2 અને બિંદુ બી 2 - 4 ગુણોત્તર 3/4માં વિભાગે છે. તેથી એનો m1 3, x1 -2, y1 -2, m2 4, x2 2 અને y2 -4 કે જે તેમજ વિભાજન બિંદુ પી છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને એ સૂત્રમાં આ બધી જ કિંમતો મૂકીએ તો પી બરાબર થઈ શકે કે 6 ઓછા 8/7 કોમા -12 -8/7. તેથી આપણે લખી શકીએ કે 6 ઓછા 8 બરાબર -2/7 અને -12 -8 એટલે -20/7 એટલે જે પીના યામ છે તે થશે -2/7 અને -20/7. એ જ પ્રમાણે હવે તેનો 9મો જે પ્રશ્ન છે તે છે કે એ -2 અને બી 2 8ને જોડતા રેખાખંડને 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો તેના માટે આપણે ધારી લઈએ કે ધારો કે પી ક્યુ અને આર બિંદુઓ એ બિંદુ એ -2 અને બી 2 8ને જોડતા રેખાખંડને 4 સમાન ભાગમાં વિભાજિત કરે જેથી પી જે છે એનો ગુણોત્તર થશે કે એપી જેમ પીબી બરાબર 1/3, એક્યુ જેમ ક્યુબી 2/2 તેમજ એઆર જેમ આરબી એ 3/1 મળે. તો સૌપ્રથમ આપણે બિંદુ પીના યામ જો શોધીએ તો એ બિંદુ પી માટે m1 1, x1 -2, y1 2, m2 3, x2 2 અને y2 8 મળે. એમ જ જે એપી જેમ પીબી છે એનો ગુણોત્તર 1/3. તેથી વિભાજન સૂત્રમાં દરેક કિંમતો મૂકીએ તો પી બરાબર 2 ઓછા 6/4 અને 8 વત્તા 6/4 એટલે 2 ઓછા 6 એટલે ઓછા 4/4 અને 14/4 માટે જે પી જે છે એના યામ થશે -1 અને 7/2. હવે એ જ પ્રમાણે આપણે જો ક્યુના યામ શોધીએ તો તે થશે કે એના માટે જે m1 છે એ 2, x1 -2, y1 2, m2 2, x2 એ -2 અને y2 જે છે એ 8 એમ જ એનો ગુણોત્તર 2/2. તો વિભાજન સૂત્રમાં દરેક કિંમતો મૂકીએ તો ક્યુના યામ છે એ થશે 4 ઓછા 4/4 અને 16 વત્તા 4/4 એટલે ક્યુ બરાબર 0, 16 વત્તા 4 એટલે 20 અને 20/4 એટલે 5 એટલે ક્યુના યામ થશે 0 અને 5.
એ જ પ્રમાણે જે બિંદુ આર છે એ આરના યામ થશે કે તેના માટે m1 3, x1 -2, y1 2, m2 1, x1 2 અને y2 8. એમ જ એનો ગુણોત્તર 3:1. વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ તો આરના જે યામ છે એ થશે કે 6 ઓછા 2/4 અને 24 + 2/4, એટલે આર બરાબર 6 ઓછા 2 એટલે 4/4 અને 24 + 2 એટલે 26/4. એટલે આર જે છે એ આરના યામ થશે 1 અને 13/2. તો માટે જે આપેલા બે બિંદુઓને જોડતા રેખાખંડના 4 સમાન ભાગમાં વિભાજિત કરતા યામ પી જે છે એ -1 અને 7/2, ક્યુના યામ 0 અને 5, એમ જ આરના યામ 1 અને 13/2 થાય. તો હવે આપણો આ 10મો પ્રશ્ન છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0, 4 5, -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે અહીંયા દેખી શકીએ કે અહીં સમબાજુ ચતુષ્કોણ છે એના ક્રમિક શિરોબિંદુઓ આપેલા છે. તો આપણે તેને ધારી લઈએ કે જે બિંદુ 3 0 છે એ 4 5 બી, -1 4 સી અને -2 -1 એ ડી છે. અને સમબાજુ ચતુષ્કોણનો વિકર્ણ એસી અને બીડી થાય. અને આપણને ખબર છે કે જે સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/3 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. તો હવે આપણે સૌપ્રથમ તેના વિકર્ણો શોધીએ. તો વિકર્ણો શોધવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. અંતર સૂત્ર હતું કે વર્ગમૂળમાં x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ. તો હવે તે જ પ્રમાણે આપણે અંદર કિંમતો મૂકીએ તો તે થશે -1 -3 આખાનો વર્ગ વત્તા 4 ઓછા 0 આખાનો વર્ગ, એટલે -4 આખાનો વર્ગ વત્તા +4 આખાનો વર્ગ અને એનું વર્ગમૂળ. તો તે થશે 4નો વર્ગ 16 વત્તા 16, એટલે તે થશે વર્ગમૂળમાં 32. અને વર્ગમૂળમાં 32 એટલે આપણે એને લખી શકીએ કે 16 દુ 32 અને 4 જે છે એનું 16 જે છે એનું વર્ગમૂળ નીકળે 4 અને વર્ગમૂળમાં 2, માટે એસી છે એ થશે 4 વર્ગમૂળ 2. હવે જ પ્રમાણે જો આપણે બીડી શોધીએ તો બીડી માટે આપણે લખીએ કે વર્ગમૂળમાં -2 -4 આખાનો વર્ગ વત્તા -1 -5 આખાનો વર્ગ, એટલે -2 -4 એટલે -6 આખાનો વર્ગ વત્તા -1 -5 એટલે -6 આખાનો વર્ગ, એટલે 36 વત્તા 36, એટલે તે થશે વર્ગમૂળમાં 72. એટલે આપણે લખી શકીએ કે 72 એટલે 6 વર્ગમૂળ 2. તો હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. તો આપણે લખીએ કે 1/3 ગુણ્યા તેનો પહેલું વિકર્ણ એસી જે છે તેનું માપ હતું 4 વર્ગમૂળ 2 ગુણ્યા એનો બીજો વિકર્ણ છે એ થશે 6 વર્ગમૂળ 2. તો અહીં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે તે થશે 2 અને 6 ચોક 24, અહીંથી 2 2 કેન્સલ, એટલે જે સમબાજુ ચતુષ્કોણ છે તેનું ક્ષેત્રફળ જે છે એ થશે 24 ચોરસ એકમ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અને જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.